ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલના પદ પર રહેનાર વ્યક્તિ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આચાર્ય દેવવ્રત છે મિત્રો. તે સૌથી વધુ સમય સુધી ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે રહેનાર વ્યક્તિ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મોઝેરાના વન નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે માઇક્રોસોફ્ટે છે આ પ્રોસેસર બનાવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં 14,000 ઓડીઆઈ રન બનાવનાર વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે વિરાટ કોહલી બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના એથ્લેટ ગુલવીર સિંહે એશિયાઈ રમતોત્સવમાં પુરુષોની કેટલા મીટર દોડમાં નવો એશિયાઈ રેકોર્ડ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 5,000 મીટરની દોડમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના કયા સમુદ્રમાં સંશોધન કાર્ય શરૂ કરાયું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગુજરાતના જે દ્વારિકા જે છે ત્યાં મિત્રો છે આ સમુદ્રમાં જે છે સંશોધન કાર્ય છે શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર વી અનંત નાગેશ્વરનનો કાર્યકાળ છે કેટલો સમય લંબાવવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 2 વર્ષ સુધીનો જે તેનો કાર્યકાળ છે તે લંબાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આગામી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના વડા કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે તુહિત કાંત પાંડે છે. તેઓ સેબીના નવા અધ્યક્ષ અથવા નવા વડા બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પંકજ અડવાણીએ 2025 એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી અને સ્નૂકર અને બિલિયર્ડ્સ એવોર્ડ્સમાં આ તેમનું કેટલામું એશિયન ટાઇટલ હતું? તો ઓપ્શન આપેલા છે, તો જવાબ આવશે 14મા નંબરનું તેનું એશિયન ટાઇટલ હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં અનંત અંબાણીના વનતારાને કયા નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે પ્રાણી મિત્ર જે એવોર્ડથી છે તેને નવાજવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં સમાપ્ત થયેલા મહાકુંભે કેટલા રેકોર્ડ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે? તો જવાબ આવશે 3 જેટલા રેકોર્ડ્સ માટે છે તેમણે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નામ જે નોંધાવ્યું છે, જેમાં છે ગંગાની સફાઈ છે, જે રંગકામ છે અને જે છે સાફ સફાઈ માટે, આમ 3 મુખ્ય રેકોર્ડ છે તેના નામે કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હીકલ જે મેન્યુફેક્ચરિંગ જે ટેસ્લા છે તે ભારતમાં તેનો પહેલો શોરૂમ ક્યાં ખોલ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મુંબઈમાં તેમણે છે પોતાનો પ્રથમ શોરૂમ છે તે ખોલ્યો છે. ત્યારબાદ નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઇનલ ટેસ્ટ મેચમાં કેરળને હરાવી ત્રીજી વખત કોણે છે ટ્રોફી જીતી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે વિદર્ભે છે મિત્રો રણજી ટ્રોફીની જે છે ટ્રોફી છે ત્રીજી વખત પોતાના નામે કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિસ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષોમાં મેઘરું વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામા ક્રમ ઉપર છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન જે છે પ્રથમ ક્રમ ઉપર ગુજરાત રાજ્ય છે જે રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તે ગુજરાતમાં કયા સ્થળે 18 થી લઈને 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે?
તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સોમનાથ ખાતે છે મિત્રો આ બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 97માં ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કર એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અનોરા ફિલ્મને છે બેસ્ટ જે છે ફિલ્મનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અંજુ રાઠી રાણાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ બાર્બોડોસે છે તે કોને તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બોડોસથી સન્માનિત કર્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે તેને છે બાર્બોડોસની સરકારે છે તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી છે આપણા વડાપ્રધાનને સન્માનિત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કેટલામી વખત ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ત્રીજી વખત છે ભારતે ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ GEM ના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અજય ભાદુને છે તે નિમણૂક કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશની મહિલા કબડ્ડી ટીમે એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભારત દેશની જે છે મહિલા ખેલાડીઓએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશ દ્વારા PM મોદીને તેનો સર્વોચ્ચ જે પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મોરેશિયસ દેશ દ્વારા છે આ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વેટલેન્ડ વાઇલ્ડ યુઝ માટે રામસર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય છે તે કોણ બન્યા છે? તો તેના ઓપ્શન મિત્રો આપેલા છે તેમાંથી ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો મિત્રો આમાં જવાબ આવશે જયશ્રી વેંકટેશન જે પ્રથમ એવા મહિલા બન્યા છે કે જેને છે જે છે રામસર એવોર્ડથી જે છે સન્માનિત કરવામાં આવ્યા હોય. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું જે નામ છે તેને બદલીને કોમનવેલ્થ ખાલી જગ્યા કરવામાં આવ્યું છે. તો નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો ઓપ્શનમાંથી જવાબ આવશે મિત્રો કોમનવેલ્થ સ્પોર્ટ્સ છે તે નવું નામ છે હવે રાખવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વુમન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2025નો ખિતાબ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં મુંબઈ ઇન્ડિયન્સે છે મિત્રો ખિતાબ છે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે દિલ્હીમાં મિત્રો છે આ લાગુ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા શહેરમાં સૌ પ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અમદાવાદ શહેરમાં છે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં RTE એક્ટ હેઠળ બાળકોના પ્રવેશ માટે આવક મર્યાદા કેટલી કરવામાં આવી છે? ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન જે છે 6 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા છે હવે રાખવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ
શિક્ષણ અને નોકરીમાં ઓબીસીને છે 42% અનામત આપવાની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેલંગાણાના જે છે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ચંદ્રયાન 5 જે મિશન છે તે ભારત કયા દેશ સાથે મળીને કામ કરશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જાપાન દેશ સાથે મળીને ચંદ્રયાન 5 માટેનું કામ ભારત દેશ કરવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિલિયમ્સને, મિત્રો સુનિતા વિલિયમ્સ આવશે, અહીં વિલિયમ્સ લખાણું છે, સુનિતા વિલિયમ્સને છે કયા રોકેટ દ્વારા ISS પરથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ફાલ્કન 9 રોકેટની મદદથી છે સુનિતા વિલિયમ્સને છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાન પર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભારત 118મા ક્રમ ઉપર આમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના કેટલામાં પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે 10મા નંબરના તેઓ છે તે પ્રમુખ તરીકે છે તેઓ ચૂંટાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ ક્યાં થયો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઇંગ્લેન્ડ દેશમાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતનો પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી PPP મોડલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઇન્દોર શહેરમાં છે આ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ઇંગ્લેન્ડમાં યોજાયેલ પુરુષ અને મહિલા બંને જે છે કબડ્ડી વર્લ્ડ કપમાં છે 2025નું ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન ભારત છે, તેમણે છે ઇંગ્લેન્ડમાં યોજાયેલા કબડ્ડી વર્લ્ડ કપમાં છે મિત્રો પુરુષ અને મહિલા બંનેમાં છે જે છે ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત અને બીજા કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણ યોજાય છે? ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ફ્રાન્સ દેશ સાથે ભારત છે આ દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણ યોજાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ભારત સરકારે નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અજય શેઠ છે તેને નાણાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. ત્યારબાદ 2024નો જે જ્ઞાનપીઠ પુરસ્કાર છે 2025માં કોને આપવામાં આવશે? ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે વિનોદ કુમાર શુક્લાને છે જે છે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મન ફાવે ત્યાં ફરો યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે GSRTC દ્વારા છે આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં NPCI દ્વારા ભીમ 3.0 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી તો તેમાં કેટલી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે 15 જેટલી ભાષાઓનો છે ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકારે મ્યાનમારમાં આવેલા ભૂકંપ માટે માનવતાવાદી સહાય મોકલી તો તેને શું નામ આપવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપરેશન બ્રહ્મા છે તેને નામ આપવામાં આવેલું છે. ત્યારબાદ લશ્કરી કવાયત ઇન્દ્ર કયા બે દેશ વચ્ચે યોજાતી દ્વિપક્ષીય કવાયત છે? તો જવાબ આવશે આમાં ભારત અને રશિયા વચ્ચે છે જે દ્વિપક્ષીય કવાયત છે તે ઇન્દ્ર નામ છે તેનું.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખાનગી સચિવ કોને બનાવવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે નિધિ તિવારીને છે ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ કવાયત ટાઈગર ટ્રાયમ્ફ જે છે ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે અમેરિકા દેશ વચ્ચે. ભારત અને અમેરિકા વચ્ચે ટાઈગર ટ્રાયમ્ફ નામની છે તે લશ્કરી કવાયત યોજાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે લોકસભામાં વફ સંશોધન બિલ રજૂ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે કિરણ રિજ્જુ છે, તેમણે લોકસભામાં આ વફ બિલ સંશોધન બિલ છે રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IIM અમદાવાદે કયા દેશની બહાર તેનું પ્રથમ ઇન્ટરનેશનલ કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી, તે છે દુબઈ ખાતે છે તેનું કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નામીબિયા દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામાં સ્થાન પર છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન છે તે 66મા ક્રમ ઉપર ભારત દેશ હાલ જે છે આ ઇન્ડેક્સ પ્રમાણે રહેલું છે. ત્યારબાદ દેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર સૌથી વધુ રેલવે સ્ટેશનનું ધરાવતું રાજ્ય કયું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે રાજસ્થાન રાજ્ય છે તે સૌથી વધુ છે તે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર સૌથી વધુ રેલવે સ્ટેશન રાજસ્થાન રાજ્યમાં છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ પુલનું ઉદ્ઘાટન ક્યાં કરશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે જમ્મુ કાશ્મીરમાં છે આનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે મનોજ કુમારનું નિધન થયું છે. મિત્રો આ મનોજ કુમારનું તાજેતરમાં નિધન થયું છે. આ ઉપરાંત મિત્રો આપણે જે ચેનાબ રેલ પુલની વાત કરીએ કે જે વિશ્વનો સૌથી ઊંચો રેલ પુલ છે તેનું ઉદ્ઘાટન મિત્રો છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે અને આ માટેનો આપણે અલગ વિડીયો છે આપણી ચેનલમાં મૂકેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા નવા પમ્બન રેલ બ્રિજ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો આ પણ નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ બ્રિજ મિત્રો છે તમિલનાડુમાં છે આવેલું છે. ઓલું જમ્મુ કાશ્મીરમાં આવેલું હતું ચેનાબ રેલ બ્રિજ, આ છે તમિલનાડુમાં આવેલું છે સી બ્રિજ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે શિવ સુબ્રમણ્યમ રમણને છે તે નિમણૂક કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે શ્રીલંકા દેશ દ્વારા છે તેમને આ મિત્ર વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આ મિત્ર વિભૂષણ મિત્રો ત્યાંનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે શ્રીલંકા દેશનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના અમલસાડી ચીકુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે નવસારીના મિત્રો છે આ અમલસાડી ચીકુ છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ISS પર જનાર પહેલા ભારતીય અવકાશ યાત્રી કોણ બનશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે શુભાંશુ શુક્લા બનશે જે છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઉપર પ્રથમવાર જશે અને એ પ્રથમ ભારતીય વ્યક્તિ બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025નો વર્ષ ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો જવાબ આવશે તાપી ગોધરા જિલ્લામાં મિત્રો છે તે આની ઉજવણી છે રાજ્ય કક્ષાની કરવામાં આવી છે. ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને